જીપીએસસી એસટીઆઈ માટે આપણે પીવાયક્યુઝ જોઈ રહ્યા છે. 2019નું પેપર ડિસ્કસ કરી રહ્યા છે. તો શરૂ કરીએ. આના પહેલાં પણ આપણે ઘણા બધા લેક્ચર જોઈ ગયા છે. હવે 2 થી 3 આવશે. 2019નું આખું પેપર આપણું પતી જશે. ઉર્જા ક્ષેત્રે IPHE એટલે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી, ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હેલોજન એફિશિયન્સી, ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હિલિયમ એફિશિયન્સી કે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇબ્રિડ એનર્જી. ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન એફિશિયન્સી એટલે IPHE 2013માં સ્થપાયેલું એક આંતરરાષ્ટ્રીય સરકારી ભાગીદારી મંચ છે જે હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપે છે. ભારત IPHEનું એક સક્રિય સભ્ય છે, જેમાં દેશમાં ગ્રીન હાઇડ્રોજન મિશન અને હાઇડ્રોજન અર્થતંત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. હાઇડ્રોજન એ સૌથી સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે હાલમાં, અને તેના દહનથી માત્ર પાણી જ ઉત્સર્જિત થાય છે. આપણે જે ફોસિલ ફ્યુઅલ કહીએ તેના દહનથી CO2 ઉપરાંત સલ્ફેટ્સ ને એ બધા હાનિકારક ગેસ વાયુઓ ઉત્સર્જિત થાય છે. ઉપરાંત PM2.5નું ઉત્સર્જન થતું હોય છે. ફોસિલ ફ્યુઅલથી કોલ એ તમામ વસ્તુઓ આવી ગઈ ફોસિલમાં, જ્યારે આના દહનથી માત્ર પાણી H2Oનું ઉત્સર્જન થાય છે. HVDC ગ્રીડ ઇન્ટરકનેક્શન માટે દરિયામાં અંડરસી કેબલ લિંકને સૂચિત પ્રોજેક્ટ ભારત અને કયા દેશ વચ્ચેનો છે? શ્રીલંકા, મ્યાનમાર, માલદીવ્સ, ઓમાન. શ્રીલંકા અને ભારત વચ્ચે ઉર્જા ગ્રીડનું જોડાણ એટલે કે ઇન્ટરકનેક્શન સ્થાપવા માટે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે, જે બંને દેશોને વીજળીની HVDC હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ લાંબા અંતર માટે અને અંડરસી કેબલ માટે AC અલ્ટરનેટિંગ કરંટને બદલે DC ડાયરેક્ટ કરંટનો ઉપયોગ કરવો વધુ કાર્યક્ષમ છે. તેથી HVDC લિંક પસંદ કરવામાં આવી છે. ઇસરોએ તેની યાત્રા 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચના ગઠનથી શરૂ કરી. આ જે વિભાગ છે ઇસરો, જે ઇનકોસ્પાર જે હતું એટલે કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ જે હતું તે કયા વિભાગ અંતર્ગત કામ કરતું હતું? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આને શું છે ભાઈ? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી કે પછી ડિપાર્ટમેન્ટ ઓફ પાવર એન્ડ એજ્યુકેશન. તો તે કામ કરતું હતું એટોમિક એનર્જીના ડિપાર્ટમેન્ટના અંતર્ગત, જે હોમી ભાભાના એનાથી બનાવવામાં આવ્યું હતું. 62માં ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયાસોથી ઇનકોસ્પારની રચના કરવામાં આવી. તે સમયે ડૉક્ટર હોમી ભાભાના નેતૃત્વ હેઠળ DAE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હેઠળ તેને વૈજ્ઞાનિક સંશોધન માટે રાખવામાં આવ્યું હતું, અને DAE એ ઇનકોસ્પારનું ગઠન કર્યું હતું. તેનું ગઠન 1969માં ઇસરોમાં રૂપાંતરણ પામ્યું, અને 1972માં ભારત સરકારે એક નવો વિભાગ બનાવ્યો, જે હતો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અવકાશ વિભાગ. તેની રચના કરી અને ઇસરો તેના અંતર્ગત કરવામાં આવ્યું. ભારતના જે ઝીરો ઇફેક્ટ અને ઝીરો ડિફેક્ટનો કાર્યક્રમ છે તેનો મુખ્ય હેતુ શું છે? સૂક્ષ્મ લઘુ મધ્યમ કક્ષાના જાહેર સાહસો અને મધ્યમ કક્ષાના સાહસો અને નાના વ્યવસાયો પર્યાવરણ પર શૂન્ય ક્ષતિ અને શૂન્ય અસર સાથે ઉત્પાદન કરે તે સુનિશ્ચિત કરવું. ઉદ્યોગોના ઉત્પાદન કરતી વખતે કાર્બન ઓફસેટ પોઈન્ટ્સ ઉત્પન્ન કરે તે સુનિશ્ચિત કરવું, કે પછી સરળ પ્રમાણીકરણ માટે નાના ઉદ્યોગોનું ZED મુજબ એટલે કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ મુજબ નિર્ધારણ સુનિશ્ચિત કરવું, કે પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનું સ્થાન સુધરે તે નક્કી કરવું. તો આન્સર છે એ, એટલે કે ZEDનો હેતુ
વડાપ્રધાન દ્વારા પહેલાં તો એ જાહેરાત કરવામાં આવી હતી ZEDની, અને તે MSME એટલે કે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલય હેઠળ આવે છે. ઉત્પાદનની ગુણવત્તા ક્વોલિટી જાળવવાનું, જેથી નિકાસ વધે અને ઉત્પાદનમાં તેની જે ખામીઓ છે તે શૂન્ય રહે. ઉપરાંત ઝીરો ઇફેક્ટ જે હતું કે જે પર્યાવરણ પર તેની નકારાત્મક અસર છે તે શૂન્ય રહે, એટલે કે પર્યાવરણને કોઈ પણ અસર કરે નહીં. બરાબર, સસ્ટેનેબલ રહે પર્યાવરણ સાથે. બેઝલ સંમેલન. તો બેઝલ સંમેલન જે છે તે નીચેના પૈકી કઈ બાબતને લગતું છે? બેઝલ સંમેલન શેના માટે કરવામાં આવ્યું હતું? જોખમી કચરાની સીમા પાર હેરફેર અને સલામત નિકાલનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય, ઓઝોન સ્તરનો નાશ માટે, કે પછી તેની હેરફેરના નિયમનનો ઉદ્દેશ ધરાવતું હતું? રાષ્ટ્રીય સીમાઓથી ગેરકાયદેસર સ્થળાંતરણની હલચલ તથા પ્રત્યાવર્તન પૂરું કરવા માટેનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય હતો. તે રાષ્ટ્રીય સીમાઓ પર મનોવૈજ્ઞાનિક દવાઓ એટલે કે સાયકોટ્રોપિક ડ્રગ્સના ઉત્પાદન અને હલનચલનને સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો બેઝલ સંમેલન જે છે તે હઝાર્ડિયસ વેસ્ટને રિલેટેડ હતો, એટલે કે જે જોખમી કચરાઓને સીમાઓની આરપાર ફેરફાર અને તેને સલામત સ્થળે તેના નિકાલનું નિયમન કરવાનો ઉદ્દેશ્ય સાથે. બેઝલ સંમેલન એટલે કે બેઝલ કન્વેન્શન ઓન ધ કંટ્રોલ ઓફ ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ ઓફ હઝાર્ડિયસ વેસ્ટ એન્ડ ધેર ડિસ્પોઝલ. વિકસિત દેશો દ્વારા જોખમી કચરાનો વિકાસશીલ દેશોમાં ડમ્પ કરવાનો જે થતો હતો તે વસ્તુને અટકાવવા માટે. જે પણ વિકસિત દેશો હતા તે વિકાસશીલ દેશોમાં પોતાનો કચરો ઠાલવતા હતા, તેને અટકાવવા માટે. ઓઝોન સ્તર માટે હતો મોન્ટ્રિયલ પ્રોટોકોલ, અને ડ્રગ્સ માટે UN દ્વારા અનેક સંમેલનો આયોજિત કરવામાં આવે છે. એના માટે કોઈ સ્પેસિફિક નથી. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એક ફ્લુઓરીમીટર નામનું સાધન વિકસાવ્યું છે. તેનો હેતુ શું છે? યુરેનિયમની સમૃદ્ધિના સ્તરની માપણી કરવા માટે, લોહીમાં લોહીમાં ફ્લોરાઇડનું ઝેર છે કે નહીં તેની માપણી કરવા માટે, ધરતીના પેટાળમાં યુરેનિયમના નમૂનાઓ કેટલી ઊંડાઈએ છે તેની માપણી માટે, કે પછી પાણીમાં યુરેનિયમની માપણી માટે વપરાય. શેના માટે વપરાય છે ફ્લોરીમીટર? તો તે વપરાય છે યુરેનિયમની પાણીમાં કેટલી માત્રા છે તે જાળવવા માટે. ફ્લોરીમીટર અથવા તો ફ્લોરીમેટ્રી એક તકનિક છે જે પદાર્થોમાં રહેલા તત્વોના પ્રકાશ ઉત્સર્જનનો ઉપયોગ કરીને તેની માત્રાને માપે છે. યુરેનિયમ જે છે, યુરેનિયમ એ શું છે? તો એ એક રેડિયો એક્ટિવ તત્વ છે. આપણું રેડિયો એક્ટિવ તત્વ છે. તો તે રેડિયેશન એમિટ કરશે. અને આ ફ્લોરીમીટર એ પ્રકાશ ઉત્સર્જનના નિયમ પર જે પણ રેડિયેશન ઉત્સર્જન થાય છે તેના દ્વારા તેની માત્રા માપશે. બરાબર. યુરેનિયમની કોઈ પણ પાણીમાં કે કોઈ પણ સેમ્પલમાં, પાણીનું સેમ્પલ લીધું, એમાં યુરેનિયમ છે કે નહીં તે ફ્લોરીમીટર માપી શકશે. ફ્લોરીમીટર અંદર નાખશો, એ શું કરશે? તો એ રેડિયો એક્ટિવ જે તત્વ છે આપણું યુરેનિયમ, તેના રેડિયેશન એમિટ કરતું હશે. હવે જે રેડિયેશન એમિટ થયું એની માત્રાના આધારે નક્કી કરશે કે આટલી માત્રામાં યુરેનિયમ અંદર પ્રેઝન્ટ છે કે નહીં. DI એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા વિકસિત આ ફ્લોરીમીટર જમીન અને ભૂગર્ભ જળમાં યુરેનિયમની હાજરી અને તેની સાંદ્રતા પણ, એટલે કે છે કે નહીં અને કેટલી માત્રામાં છે, એટલે કે તેની સાંદ્રતા માપશે, કોન્સન્ટ્રેશન તેનું માપશે, જે પર્યાવરણીય સર્વેક્ષણ માટે ઘણી મહત્ત્વની વસ્તુ છે. એ પાણી યુઝ કરવું કે નહીં એ વસ્તુને આપણે ડિસિઝન લઈ શકીએ છીએ, એ વસ્તુનું યુઝ કરવા લાયક છે કે નહીં. કોલ્હાપુર CNG પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કયો કચરો સામગ્રી કે પછી વેસ્ટ મટીરિયલનો ઉપયોગ થાય છે? શેરડીનો કચરો, પાણીનો કચરો, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ કે પછી લાકડાનો કચરો? તો આપણે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, જે રોજબરોજના જીવનમાં સિટીમાંથી જે પણ કચરો ભેગો થાય
તેનો ઉપયોગ કરીએ છીએ. કોલ્હાપુર CNG પ્લાન્ટ, આ પ્લાન્ટનું મુખ્ય લક્ષ્ય શહેરનો જે ઘન કચરો છે એટલે કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, જે પણ ઘન કચરો છે, આમાં લિક્વિડ કચરો નહીં આવે, માત્ર ઘન કચરો એટલે કે સોલિડ, તેના વ્યવસ્થાપન કરવાનું છે. MSWમાંથી જૈવિક કચરો અલગ કરીને એનેરોબિક ડાયજેશનથી, આ પ્રોસેસ પણ યાદ રાખજો. એનેરોબિક ડાયજેશન એટલે હવાની ગેરહાજરીમાં થતું માઇક્રોબ્સ દ્વારા ડાયજેશન એટલે કે માઇક્રોબ્સ હવાની ગેરહાજરીમાં જે ડાયજેશન કરશે, બરાબર, પ્રોસેસ થશે, તેનાથી બાયોગેસ ઉત્પન્ન થશે. અને આ બાયોગેસનું જેને શુદ્ધ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેને વાહનોમાં આપણે યુઝ કરી શકીએ, બરાબર. બીજી એક પ્રોસેસ હોય છે જે હવાની હાજરીમાં થાય, તેને આપણે એરોબિક કહીએ, એરોબિક પ્રોસેસ. એમાં જે એરોબિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય તે હવાની હાજરીમાં બ્રેકડાઉન કરશે. જે પણ ઓર્ગેનિક મેટર્સ છે શેનું બ્રેકડાઉન થશે, ડાયજેશન શેનું થશે, તો તે થશે ઓર્ગેનિક મેટરનું, બરાબર. ઓર્ગેનિક મેટરનું બ્રેકડાઉન થશે. એમાં બે વસ્તુ હોય, કાં તો હવાની ગેરહાજરીમાં થાય, કાં તો હવાની હાજરીમાં થાય, બરાબર. અહીંયા આગળ આપણે એનેરોબિક એટલે હવાની ગેરહાજરીમાં ઉત્પન્ન કરીએ છીએ. એના કારણે શું મળે છે? બાયોગેસ મળે છે. મોસ્ટલી બાયોગેસમાં મુખ્ય વાયુ કયો હોય તો એ મિથેન હોય, બરાબર, CH4 મિથેન હોય. મિથેન ઉત્પન્ન થશે બાયોગેસ, તેને શુદ્ધ CNGમાં રૂપાંતરિત થશે. ભારતમાં પેટન્ટની અવધિ કેટલી હોય છે? 20 વર્ષ, 18 વર્ષ, 15 વર્ષ કે પછી 10 વર્ષ? જવાબ છે 20 વર્ષ. પેટન્ટ એક્ટ 1970 અંતર્ગત પેટન્ટની મહત્તમ અવધિ જે છે તે અરજી દાખલ કરવાની તારીખથી 20 વર્ષ સુધીની હોય છે. કોઈ શોધક તેની શોધ કે પછી નવું ઉત્પાદન કે પછી કોઈ નવી પ્રક્રિયા માટે ચોક્કસ સમયગાળા માટે એકાધિકાર એટલે કે એક્સક્લુઝિવ રાઇટ આપવામાં આવે છે પેટન્ટના અધિકાર અંતર્ગત પેટન્ટ એક્ટ 1970 મુજબ. ટ્રેડમાર્કની અવધિ એ 10 વર્ષની હોય છે, જે સમયસર આપણે રિન્યૂ કરી શકીએ છીએ. દર 10 વર્ષે તેને રિન્યૂ કરી શકીએ છીએ. કોઈ પ્રોડક્ટ પર તમે કે પછી કોઈ પણ કંપનીના કે પ્રોડક્ટના નામ પર ઉપર TM લખ્યું હશે તો TMનો જ મતલબ થાય છે ટ્રેડમાર્ક, બરાબર. તેની અવધિ હોય છે 10 વર્ષની. અને કોઈ પેટન્ટ હોય તો તેની અવધિ હોય છે મહત્તમ 20 વર્ષની. એટલે કે આ અવધિ સુધી જેની પેટન્ટ છે, જે પ્રોસેસ જે છે કે પછી કોઈ પણ પ્રોડક્ટ છે, કોઈ નવી દવા શોધી, તો એ દવા માત્ર ને માત્ર જેને પેટન્ટ કરાયેલી છે XYZ કંપનીએ, તો એ માત્ર XYZ કંપની જ બનાવી શકશે. કોઈ પ્રોસેસ નવી શોધી છે પાણી શુદ્ધ કરવાની, તો એ પ્રોસેસ માત્ર XYZ કંપનીએ કરી, તો માત્ર ને માત્ર એ જ કંપની એ પ્રોસેસને યુઝ કરી શકશે. આગળ જોઈએ, સુગમ્ય ભારત અભિયાન એટલે કે એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેનિંગ માટે કોના માટે? એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન જે છે તે કોના માટે છે? સમગ્ર ભારતના તમામ ગામડાઓને રસ્તા જોડાણ પૂરા પાડવાની ઝુંબેશ છે. સમગ્ર ભારતના નાના ગામડાઓને ઇન્ટરનેટ સુવિધાની, કે પછી ભારતના તમામ ગામડાઓને મોબાઈલ ફોન કનેક્ટિવિટી પૂરી પાડવાની, કે પછી વિકલાંગ લોકોને સમાન તક ઉપલબ્ધ થઈ શકે તે માટે સાર્વત્રિક સુલભતા એટલે કે યુનિવર્સલ એક્સેસિબિલિટી પૂરી પાડવાની છે? તો જવાબ છે જે પણ વિકલાંગ લોકો છે તેમને સમાન તક મળે તેના માટે સાર્વત્રિક સુલભતા એટલે કે યુનિવર્સલ એક્સેસિબિલિટી પૂરી પાડવાની એક ઝુંબેશ છે, જે છે સુગમ્ય ભારત. આ મિશન સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ બીજી એક આ થશે. શેના હેઠળ કાર્ય કરે છે? તો સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય હેઠળ. કોના માટે છે? તો ફિઝિકલી હેન્ડીકેપ લોકો માટે છે. તેમને 3 ક્ષેત્રોમાં સુલભતા સુનિશ્ચિત કરવાની છે. કયા ક્ષેત્રમાં? તો સુગમ્ય ભારત જે છે
3 ક્ષેત્રોમાં સુલભતા સુનિશ્ચિત કરે છે. આ બીજો મહત્ત્વનો પોઈન્ટ થઈ જશે. પહેલું, નિર્મિત પર્યાવરણ એટલે કે બિલ્ટ એન્વાયરમેન્ટ, ઇમારતો. બીજું છે પરિવહન વ્યવસ્થા. અને ત્રીજી છે માહિતી અને ઇકોસિસ્ટમ. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રીએ કઈ એપ્લિકેશન શરૂ કરવી જેમાં મિલકતનું રૂપાંતરણ, અવેજીકરણ અને ફેરફારોની પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરે છે? ઈ ધરતી, પ્રોપર્ટી, અર્બન યુ કે પછી કન્વર્ઝન? તો જવાબ આવશે ઈ ધરતી એપ. આ જે પોર્ટલ કે પછી એપ્લિકેશન બંને લોન્ચ કરવામાં આવ્યું છે તે કોના હેઠળ છે? તો તે છે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. તે લીઝ હોલ્ડની મિલકતો ને ફ્રી હોલ્ડમાં રૂપાંતરિત કરવા માટે, વારસદારોના નામને ટ્રાન્સફર કરવા માટે અને મિલકત સંબંધિત અન્ય ફેરફારોની ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવી છે. કયા રાજ્યો પૈકી સૌપ્રથમ હ્યુમેનોઇડ રોબોટ કેપી રોબોટ એ પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટરના દરજ્જા તરીકે દાખલ કર્યો હતો? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે પછી કેરળ? તો તે દાખલ કર્યું હતું કેરળ. સાયન્સ અને ટેકના ડેવલપમેન્ટનો કોઈ ક્વેશ્ચન હોય કે પછી એજ્યુકેશનના ડેટા રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, હાઈ એજ્યુકેશન રેટ કે એ ટાઈપનો કોઈ પણ, તેમાં તમારે તુક્કો મારવો હોય, બરાબર, તે તુક્કામાં તમે કેરળ મારી શકો છો. ગુજરાત ક્યારે આવશે? તો કોઈ પણ ઇકોનોમીના ડેટા છે, બરાબર, પોઝિટિવ ઇકોનોમી કે પછી બિઝનેસીસના લગતા, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના એ બધા કોઈ ડેટા હોય, બરાબર, પછી જીડીપીના કે એનો કોઈ પૂછ્યું હોય સ્ટેટ વાઇઝ, તો એ બધામાં ગુજરાત હાઈમાં આવશે, તો તુક્કો ગુજરાત પર લગાવી શકો છો. બીજું સ્ટેટ આવશે મહારાષ્ટ્ર અમુક વાર, અને ત્રીજું તમિલનાડુ. તો આ મુખ્ય સ્ટેટો હશે જેમાં આ બધી વસ્તુ પોઝિટિવ હશે. હાયર બિઝનેસનું કન્સ્ટ્રેન્ટ ગેમ શેમાં હાઈ છે કે પછી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને રિલેટેડના કોઈ ડેટા પૂછ્યા હોય કે કોઈ રિપોર્ટના ડેટા હોય કે પછી એ રીતનું કંઈ પણ વસ્તુ હોય તો એમાં તુક્કો તમે લગાવી શકો છો. વાત કરીએ કેપી રોબોટ, એ કેરળ પોલીસ દ્વારા 2018માં થિરુવનંતપુરમ ખાતે એ કેરળની રાજધાની છે, એટલે કે તેનું પાટનગર છે. આ પ્રથમ મહિલા હ્યુમનોઇડ રોબોટ રજૂ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉપયોગ પોલીસ સ્ટેશનના રિસેપ્શન અને જાહેર પ્રશ્નોના જવાબ આપવા માટે થતો હતો. કેરળ પોલીસ ટેકનોલોજી દ્વારા તેને સૌપ્રથમ અપનાવવામાં આવ્યું. બિન સરકારી સંસ્થાન એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન NGO સિંગાપોરની માર્કેટ અને બીજી છે સિંગાપોરની માર્કેટિંગ એજન્સી, તેના દ્વારા સંયુક્ત રીતે જીવન બિંદી જે વિકસાવવામાં આવ્યું છે તે કયું સાચું છે, તેના પૈકી કયું વિધાન સાચું છે, શેના માટે વિકસાવવામાં આવ્યું છે? એક રસી એટલે કે વેક્સિન છે, આયોડિન પૂરક છે એટલે કે આયોડિન સપ્લિમેન્ટ છે જીવન બિંદી, એક મિનિટ, તે એન્ટીબાયોટિક એટલે કે કોઈ દવા છે એન્ટીબાયોટિક, તે મલ્ટીવિટામિનની ગોળી છે, શું છે? જીવન બિંદી. તો તે આયોડિનનું પૂરક છે એટલે કે એક ટાઈપનું આયોડિન સપ્લિમેન્ટ છે. જીવન બિંદી તે ભારતમાં મહિલાઓની આયોડિનની જે ઉણપ છે તે દૂર કરવા માટેની એક નવી પહેલ છે. આ બિંદી એક ટાઈપની એક બિંદી છે જે મુખ્યત્વે ઇન્ડિયામાં લેડીઝ લગાવતી હોય છે, છોકરીઓને બધા લગાવતા હોય છે. તો એ બિંદીમાં આયોડિન હોય છે અને જે પહેરનારને ત્વચા દ્વારા આયોડિન પ્રદાન કરે છે, એટલે કે માથા પર લગાવશે તો માથાની જે સ્કિન છે એ સ્કિન દ્વારા તે આયોડિન એબ્ઝોર્બ થશે અને શરીરમાં જશે. ભારતમાં બાયોસાયન્સ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.